તો ભાવનગરના વલ્લભીપુરમાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી, જેમાં શહેરનો તમામ કચરો નગરપાલિકાએ રોડ પર જ ઠાલવી દીધો। રોડ પર ઘન કચરો સળગતો હોવાનો વિડીયો પણ સામે આવ્યો। આસપાસના વિસ્તારના લોકોમાં શ્વાસની બીમારીનું પ્રમાણ પણ વધ્યું છે। કમ્પાઉન્ડ વોલ બનાવ્યું હોવા છતાં કચરો રોડ પર ફેંકતા લોકોમાં રોષ જોવા મળ્યો। ભાજપના કોર્પોરેટર હાર્દિક ચૌહાણે ચીફ ઓફિસરને ફરિયાદ કરી હતી। વલ્લભીપુર નગરપાલિકાના સદસ્ય હોવાના નાતે મેં અગાઉ મૌખિક રજૂઆતો વારંવાર કરેલી છે અને હાલમાં 15-20 દિવસ પહેલા લેખિત રજૂઆતો કરી હતી કે શહેરમાંથી જે કચરો એકઠો કરવામાં આવે છે તે અહીં ખુલ્લામાં નાખી દેવામાં આવે છે। હોલ કમ્પાઉન્ડ હોવા છતાં કચરો અહીં બહાર ફેંકવામાં આવે છે। બહાર નાખેલો કચરો અહીં પશુઓ ઢોર છે એ ખાતા હોય છે અને મૃત્યુ પામતા હોય છે। અહીં ઘણા પશુઓ હાલમાં પણ મૃત્યુ અવસ્થામાં પડ્યા છે અને જેને કૂતરાઓ ફાડી ખાય છે અને ચાલવામાં અહીં રસ્તો છે, રાહદારીઓનો રસ્તો છે, ખેડૂતોનો રસ્તો છે, માલધારીનો રસ્તો છે। ટૂંકમાં માલધારી લોકો ચાલતા, ગરીબ લોકો અહીં શહેરમાં તે સરદાર આવાસ વાળી વસ્તી છે જે છેવાડાના ગરીબ લોકો છે એને પણ હાલવામાં ખૂબ જ તકલીફ પડતી હોય છે। તો નગરપાલિકા દ્વારા અમારી આ એક જ માંગ છે કે અહીં આ જે જાહેરમાં કચરો નાખવામાં આવે છે, સોલિડ વેસ્ટ કચરો જે અહીં નાખવામાં આવે છે તે યોગ્ય એનો નિકાલ કરે અને ઝડપથી અહીં વાતાવરણ સારું કરે એવી અભિલાષા છે।